નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ઇટાડી ગામમાં રહેતા પરમાર ભીખાભાઈ રણછોડભાઈનું રહેણાંક મકાન છેલ્લા ઘણા વર્ષોથી વરસાદી પાણીની સમસ્યાના કારણે ભારે જોખમમાં મુકાયું છે। ઘરના પાછળના ભાગેથી વરસાદ પાણીનો યોગ્ય નિકાલ ન થતા સતત પાણી મકાનના પાયામાં ઉતરતું રહે છે, જેના કારણે દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે અને આખું મકાન ધરાશાયી થવાની સ્થિતિમાં પહોંચી ગયું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે। પરિવારના જણાવ્યા મુજબ ઘરની મુખ્ય દિવાલો ગંભીર રીતે ફાટી ગઈ છે। રસોડું અને બાથરૂમના ભાગોમાં પણ ભારે નુકસાન થયું છે અને તે કોઈ પણ સમયે તૂટી પડી શકે તેવી સ્થિતિમાં છે। ઉપરાંત ઘરના દરવાજાઓ પણ તૂટી જતા પરિવારને દૈનિક જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસાની ઋતુમાં વરસાદ શરૂ થતા પરિવાર સતત ભયના માહોલમાં રહેવા મજબૂર બન્યો છે। પરિવારે આક્ષેપ કર્યો છે કે છેલ્લા અંદાજે 7 થી 8 વર્ષથી ગ્રામ પંચાયત સહિત સંબંધિત તંત્ર સમક્ષ વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજ દિન સુધી વરસાદી પાણીના નિકાલ માટે કોઈ કાયમી અને અસરકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી। પરિણામે દર વર્ષે વરસાદી મોસમ દરમિયાન મકાનને વધુ નુકસાન પહોંચે છે અને પરિવારની ચિંતા વધી રહી છે। પરિવારે જિલ્લા કલેક્ટરને તાત્કાલિક સ્થળે મુલાકાત લઈને મકાનની વાસ્તવિક સ્થિતિનું નિરીક્ષણ કરવાની માંગ કરી છે, સાથે જ વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા, મકાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરી કાર્યવાહી હાથ ધરવા તેમજ પરિવારને સુરક્ષિત આવાસ અને સરકારી સહાય ઉપલબ્ધ કરાવવાની વિનંતી કરી છે। પરિવારનું કહેવું છે કે જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, તેથી તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે। રિપોર્ટર હસમુખ વણકર, મોડાસા, અરવલ્લી। હું પરમાર ભીખાભાઈ રણછોડભાઈ ઇટાડી ગામનો વતની છું અને ઇટાડી ગામની અંદર આ મારું મકાન આવેલું છે। વરસાદના કારણે મારા ઘરને વધારે તકલીફ પડી છે। પહેલાં તો સીધો વરસાદના પાણીનો ફ્લો છે એ મારા ઘરને જ અડે છે। આ પાણીના કારણે મારા ઘરને ઘણું નુકસાન થયેલું છે। મેં વર્ષો પહેલાં પ્રોટેક્શન દિવાલ પણ મારી જાતે બનાવેલી, તે પણ અંદર પડી ગયેલી છે। ગ્રામ પંચાયતની અંદર રજૂઆત કરેલી છે, મેં જિલ્લા પંચાયતની અંદર રજૂઆત કરેલી છે, તાલુકા પંચાયતમાં પ્રમુખોને રજૂઆત કરેલી છે, તેમ છતાં મારું કોઈ નિરાકરણ આવેલું નથી। તો કલેક્ટર સાહેબને વિનંતી કે આ પાણીનો બંદોબસ્ત કરી અને મારા ઘરનું નુકસાન થતું અટકાવવા વિનંતી છે।